આજે આપણે બનાવીશું દાળ પકવાનની રેસીપી. તેમાં આપણે ચણાની દાળ અને મૂંગ દાળ બે લીધી છે. એક બાઉલ ચણાની દાળ છે અને હાફ બાઉલ મૂંગની દાળ છે. આને આપણે 15 મિનિટ સુધી પલાળીશું. બંને દાળને આપણે ધોઈને પલાળી દીધી છે. હવે એને આપણે 15 મિનિટ સુધી પલાળવા દઈશું. એ તમે જોઈ શકો છો, બંને દાળ આપી પલળી ગઈ છે સરસ રીતે. અને હવે આપણે એને બોઇલ કરી લઈશું. એમાં પાણી નાખીશું. 1 થી 1.5 ગ્લાસ પાણી નાખ્યું છે મેં. એમાં સોલ્ટ નાખીશું, થોડી હલ્દી, આપણે એને બોઇલ કરીશું. 3 વિસલ લગાવવાની છે, એટલે સરસ બોઇલ થઈ જશે. જેવી આપણે જોઈએ છે ને એવી તમે જોઈ શકો છો. હવે સરસ બફાઈ ગઈ છે. જેવી આપણને જોઈએ છે એવી આપણને દાળ બફાઈ ગઈ છે. હવે આપણે એને વઘાર કરીશું. ઓકે, એટલે સર્વપ્રથમ ઓઇલ નાખીશું. થોડી રાઈ નાખીએ, જીરું, હિંગ, ઓકે, ટમાટર નાખીશું. ટમાટરને હવે થોડા મેલ્ટ થવા દઈએ. આપણે આદુ લસણની પેસ્ટ નાખીશું. થોડી વાર એને આપણે થવા દઈએ. એમાં આપણે 2 લાલ મરચાં, થોડા લવિંગ અને તજપત્તા એડ કરીશું. મસાલો રેડી થવામાં થોડી જ વાર છે. થોડી હળદી, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું, સોલ્ટ. આપણે દાળ નાખીશું. થોડું પાણી એડ કરીશું. આપણી દાળ રેડી છે, તમે જોઈ શકો છો. તમારે જેટલી ગાળી રાખી હોય એટલી રાખી શકો છો, અને પતલી કરવી તો પણ પતલી કરી શકો છો. આપણે ધાણા એડ કરીશું, લીલું લસણ એડ કરીશું. આપણું રેડી છે દાળ પકવાનની દાળ. મારી પાસે આ તૈયાર પકવાન છે, જે મેંદો અને ઘઉંના લોટમાંથી પૂરી બનાવે છે એને પકવાન કહે છે. આની જોડે આ દાળ છે તે ખાવાની હોય છે. હવે આપણે આ કેવી રીતે સર્વ કરવું તેવું તમને બતાવીશ. હવે આવી રીતે દાળ છે બાઉલમાં, અને આ પકવાન છે એમાં આપણે એડ કરીશું થોડા કાંદા, ગ્રીન ચટણી,
આંબલીની ચટણી, થોડા ધનિયા, થોડી સેવ નાખીશું. આ આપણું રેડી છે દાળ પકવાન.